भोलेनाथ 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 भोलेनाथ
તોરણ ગાયે ત્રણ નાયરા કેસર ઘરડાની નારી રે पले पले तेरा रामदेव ने समरू ईछे लखाय अवतारी रे पले पले तेरा रामदेव ने समरू ईछे लखाय अवतारी रे હા આપો કશો વાંધો નહીં બધાને આમાં જુઓ આ બધાને ચા પાજો
બરોબર. કાનાભાઈ મેર, કાનાભાઈ મેર કોણ છે? કાનાભાઈ મેર અહીંયા સ્ટેજ ઉપર આવો, તમને બોલાવે છે. કાનાભાઈ મેર. એટલે દરેક જ્ઞાતિના જે ઉગતા સિતારા હોય એમાં એવું છે, કાઠી રાજપૂતોમાં હોય, આહિરોમાં હોય, ભરવાડોમાં હોય, તળપદા કોળી પટેલ ભાઈઓમાં હોય. આ સિતારાઓ દરેકને તમે ઉપર બેહારો અને અમે કલાકારો એમને બધાને શબ્દથી સન્માનીએ છીએ. એક રાજપૂત કાઠી દરબાર ભગવાન સૂર્યનારાયણને માને છે. એ હુરજ દાદાને એક રારડામાં યાદ કરીને પછી માનો એક ભેળિયો તમને સંભળાવું. કાનાભાઈ મેર આવ્યા કે નથી ઊભા થતા? પણ હું નથી ઓળખતો ત્યાં લગન મારે કેમ કરું? નકે હમણાં નકે હું ઝપટથી લઈ આવું એને. કાનાભાઈ મેર ઊભા થાવ તો કેમજી ડાંગર કે છે હવે નહીં થાય ઊભા. આવશે ક્યાં? તમે દરબાર કયો ને, તમે કોણ છે? હા, કાંતિ બાટલો પાણીનો ભરી લીજે. હા, ભરી લે ઠંડુ પાણી. હા, આવ્યા એ કાનાભાઈ ભલામણ આવો ને. હા, પાણી પીવરાઈ લો પછી કેજો શરૂ કરીએ આપણે. પોખણ ને પરિણાતણી અને રાણા રમજુ મેલ. એ તું તો ખેલ ને હે ખાના ના ખા. એવી મારી વેગડ નો આવી વાછરા. રાજપૂત જેથી પ્રભુતામાં પગલા માંડતા હશે ને તેથી એક ચારણની આયે પડકારો કર્યો હશે. એ રાજપૂત પોખણ ને પરિણાતણી રાણા રમતું મેલ, ખેલ ને ખાંડાના ઘાવ મારી વેગડ નો આવી વાછરા. એ રાજપૂત એમને શમશેર લઈને નહીં નીકળી ગયા હોય, પણ એને ભગવતી ઉપર ભરોસો રાખી નક્કી થઈ ગયું હોય છે કે આ કોઈ સામાન્ય દીકરી નથી. એને સાક્ષાત જોગમાયાના દર્શન થયા હોય ને તો ઈ લીલા માથા કુરબાન કર્યા હોય. અને ઈ હુરજ દાડો કાઠી દરબારો કાઠિયાણીના એવા વ્રત હોય કે જ્યાં સુધી સૂર્યનારાયણના દર્શન ન કરે ને ત્યાં સુધી પાણી ન પીવે. હો, આ વ્રત છે. અને એવાય દાખલા છે કાઠી કુળની અંદર 15-20 દિવસ સુધી સૂર્યનારાયણના દર્શન ન થયા હોય ચોમાસામાં, અને ઈ વ્રત ધારણ કર્યા હોય. અને ઈ હુરજ દાડો છે ને કોઈ દી આપણને 18 વરણને બિલ નથી આપતો ને, એટલે આપણે એને વંદન ન કરતા આનું બિલ આવે છે ખરી. એટલે આપણે એમ કે એ છોકરા ઓલી લાઈટ બંધ કર, આનું બિલ આવે છે. અને હુરજ દાદાનું કોઈ દી બિલ આવ્યું? કોઈ દી જિંદગીમાં નહીં. અને ઈ એક રાહડો બોલું છું હુરજ દાદાનો. અહીંયા કાઠી પરિવાર બેઠા હોય, પછી એક માનો ભેળિયો જે 18 વરણમાં માં પૂજાતી હોય એને યાદ કરું. અત્યાર સુધી આપણે રામદેવ પીરમાં હવે છે ને, હવે ગાવાનું ચાલુ કર્યું, હવે નકાઈ હવે જતા રહો.
હવે ઘડી એક પોરો ખાઈ લો. તમારી સેવા અદ્ભુત છે, પણ આ બધા તમે રોજ હતા પીવો ઘરે સા હું લેવા મગાવો ફીરો. એક ફોન તો કરી ઘીરે કે 8 જણા આવે છે, ભાખરીને શાક બનાવજો. હામો જવાબ એ સુવિધા આપકે ફોન મેં નહીં હે. એમ નહીં હે, એમ તો વાંધો નહીં. આ મારા કલાકારનું રોજનું હોય. કલાકાર અદ્ભુત છે, પણ હમણાં થોડુંક વાતાવરણ બગડ્યું છે ને એ દુઃખ થાય છે અમને કલાકારો. પણ આવું ન કરવું જોઈએ, અમને શરમ આવે. હે, આ તમારો પૈસો છે ને પરસેવાનો છે. આ પરસેવાનો પૈસો છે. આમાંથી 25 રૂપિયા 50 રૂપિયા ખીમજી ભરવાડ નોટમાં ખાલી લઈ જાય. આ 64 વર્ષે તમે એમ કહો કે નોટમાં પૈસા છે તો સમજો અહીંયા ડટાઈ જવું પડે, મરી જવું પડે. અહીંયા મહેનતના દેવા હોય તો દેજો, ન દો તો કાંઈ નહીં. આ મોઢાની રેખા ન બદલાય. હું થોડુંક તમને કડક ભાષામાં કહી દઉં. કોઈને માઠું લાગ્યું હોય જાહેરમાં ક્ષમા ચાહું. કોઈને કહેતો જ નથી લગભગ, પણ કોઈને લાગ્યું હોય ને કે અમે થોડુંક માગવી ને ત્યારે એમ કહે ભાઈ આમ છે આપો, એ હું મારા માટે નહીં. મારા રાજકોટમાં આવો કે રાજકોટના ઇલાકામાં આવો, નકર અત્યારે કલાકારો 70,000 ને 60,000 ને 40,000 ને 45,000 લેસ. હું આજ એક પ્રોગ્રામ નથી કર્યો અહીંયા. કેવું ગામ? લાખાવડ. હું લાખાવડ પ્રોગ્રામ કરીને આવ્યો. 7 વાગ્યાનો ચાલુ થઈ ગયો તો ન્યા. શું તમે વાત કરો છો? 7 વાગ્યાનો ન્યા. એ તળપદા કોળી પટેલ ભાઈઓએ સપ્તાહ બિહારી છે. એક તબલસી હતો ને ગામ આખું. બાપુએ મને જમવાનું કીધું, હું જમવા ગયો અને ગામ આખું મોટા મોટા પાઘડીઓ બાંધેલા, મોટી મૂછું વાળા ડોગા મને એ કહે ખીમજીભાઈ તમે આવ્યા છો 1 કલાક આનંદ કરાવો ને. આખા ગામને 2 કલાક આનંદ કરાવીને આવ્યો ભલામાના. મેં 1 રૂપિયો ત્યાંથી નથી લીધો. ઉલટાનું જે આવ્યું એ ડોનેશન કરી દીધું. મારે તો દી હોય તો ભલે રાત હોય તો ભલે, હું તો ગમે ત્યાં બપોરે ગાવા બેસી જાઉં. એમાં ક્યાં મારા બાપાને આબરૂ જતી રહેવાની છે? અને કોઈ એવું તો કહેવાનું નથી મરદનો દીકરો કે આ ભીખ મંગો ભરવાડ છે, એવું કોઈથી ન કહેવાય. હા, મેં મારા છોકરા માટે નહીં, લાખાવડની અંદર આનંદ કરાવીને આવ્યો 2 કલાક. ખૂબ મજા કરી. માતાજીનો ભેળ્યો એ કે સાંભળો, ભેળ્યો ભજન સંભળાયા, રામદેવ પીર મહારાજના સંભળાવ્યા. અને પછી અહીંયા તોય ટાઈમસર 9:30 પહેલા આવી ગયો. તોય 9 પહેલા આવી ગયો. એમ તો કે હું મોડો ન પડ્યો કે હું 11 વાગ્યે આવ્યો, તમારી માફી માગું. એવો તો કોઈ દી રેકોર્ડ નથી કે હું મોડો પડ્યો. એવો તો મારી જિંદગીમાં રેકોર્ડ નથી. હા, પણ એક હુરત દાદાના નામ માથે એક હાકલો પડકારો કરજો. તમારા હવનો બાપ છે, કાઠીનો એકનો નહીં, 18 આલમનો બાપ છે હુરત નારાયણ. આમ પરોઠી વાળી જાવ. પરોઠી શું કામ આવી બેહો છો એમ કહો છો તમે? ભલામણા તમે હિન્દુસ્તાનના જુવાનિયા છો, હજી તમારી સરહદ ઉપર જરૂર છે. અને આ કથાયું સપ્તાયું છે ને એ સૈનિકો છે ને સરહદ ઉપર એટલે કરી શકો છો, નકર ન થાય આપણાથી. એ દેશનું રક્ષણ કરે છે ને, ત્યાં બેઠા બેઠા લવર મૂસ્યા. એમાં કાંઈક હિન્દુસ્તાનના લવર મૂસ્યા આપણે હોમી દીધા. પણ શાના માટે? આ ધરતી માટે. આપણી ધરતી કોઈ ન ચોરી જાય એટલા માટે આપણે જલસો એટલા માટે કરીએ છીએ, સમજ્યા? પણ એ હુરક દાડો કેવો હે એવા હા કલ મારીને હુરક હાલિયા. વીર
પરમા